પણ બહુ અઘરું થાય હો સાહેબ, જીવનની અંદર બહુ અઘરી ઘટનાઓ ઘટે. એકવાર પપ્પાએ મને લાફો માર્યો તો મારથી રહેવાયું. મેં પૂછ્યું, મેં કહું પપ્પા આવી તો લાફો મારવાનો? મને કે મારું તારો બાપ છું કેમ? મેં કહું પપ્પા તમે બરાબર ભાઈ, તો મરાય નહીં છોકરાને. મને કે તારો વાંક હતો ને માર્યો? મેં કહું વાંક હતો પણ ઠોકી દેવાની, એમ લાલ થઈ ગયો. કે મારું કે? મેં કહું પપ્પા તમને આવી તો કોઈ મારતું હતું? મને કે હાસ તો મારા બાપા મારતા હતા. મેં કહું તમને પપ્પા મારતા હતા તમારા બાપા? એ કે હા, હું તો તને એક લાફો મારું પેલા તો રોજના 4ની એવરેજમાં મારતા હતા. કે મેં કહું પપ્પા તમારા બાપા તમને મારતા હતા? એમના બાપા એમના બાપા લાકડે જુડવા વાળા હતા. કે તમારી જેમ હતું જ નહીં આ વખતે. મેં કહું અચ્છા તમારા બાપા તમને મારતા, એમના બાપા લાકડીથી એમને મારતા. એમના બાપા એક તો તલવારો ને ભાલાના જમાના હતા. કે આવે એટલે સીધો ડેંગ 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 ડૂમ ભીશ કરી નાખતા હતા. કે મેં કહું પપ્પા એમના બાપા એમને મારતા હતા, તું મારી 4 પેટી હું કા ખોલવા બેઠો? મતલબ શું તારો? મેં કહું નહીં, આ તો ખાલી નિર્દોષ ભાવે જાણવાની ઈચ્છા થઈ, ગુંડાગર્દી કેટલા પેઢીથી હાલી આવે. મેં કહું ઓકા ઠોકી જ કરો તો. મેં કહું પણ આપણે ત્યાં રિવાજ છે હો સાહેબ, આપણે ત્યાં ટીવીનું રિમોટ ના ચાલે તો એને પછાડીએ, છોકરો ના ચાલતો હોય તો એને પછાડીએ, પછાડીને વાપરવાનો રિવાજ છે આપણે ત્યાં. બહુ અઘરું પડે. પણ પપ્પાની વાત કરતો હતો, પપ્પાની સાથે મારી સાથે એવા ઘણા બધા કિસ્સા થાય. એક દિવસ મેં પપ્પાને કીધું, મેં પપ્પા ચલો આપણે બહાર ફરવા નીકળીએ. મને કે ચલો. હું મારા પપ્પા 2 જણા ફરવા નીકળ્યા. હવે પપ્પા સાથે છે ને આપણું 14-15 વર્ષનું રિલેશન હોય ત્યાં સુધી આપણે પપ્પાથી ડરતો હોય. પપ્પા એટલે બીક લાગે, પપ્પા જો બહુ વાત બી ના કરીએ. 15 થી 18-19 વર્ષ હોય ને આપણી મિત્રતા પપ્પા સાથે ડેવલપ થાય. 18 વર્ષ પછી પપ્પાને મિત્ર તરીકે આપણે સ્વીકારવા જોઈએ. એવું દરેક પિતા આજકાલના સમજે છે, દરેક બાળક સમજે છે. મિત્ર એટલે ભાઈ ખભા પર હાથ મૂકીને શું ભાઈ મજામાં એવું ના કહેતા, નહીં તો ધોઈ જશો એમ. પણ મિત્ર હવે આપણે એમને ચર્ચા કરી શકીએ. એમ પપ્પાને કીધું તો મેં કીધું પપ્પા ચલો ને ક્યાંક બહાર ફરવા. પપ્પા મારી જોડે આવ્યા. મને કે લસ્સી પીસ? મેં કહ્યું લસ્સી તો પીવી છે ને પપ્પા, ચલો લઈએ. પપ્પા બહાર નીકળ, લસ્સી પીવડાવી લો. એટલે મેં કે ચાલ લસ્સીની દુકાને. હવે મેં લસ્સીની દુકાને ગયા, અમારે કંઈક વાત કરવી હતી. હવે મેં 2 ઓર્ડર આપ્યો, 2 લસ્સી આપજો. પપ્પાને એમ કે લસ્સી આવે ત્યાં સુધી આપણે છોકરા જોડે વાત કરીએ. હજી ચર્ચા ચાલુ કરીએ પેલો તો પેલો લસ્સીનું મેન્યુ કાર્ડ આપી ગયો. તમે જો 170 જાતની લસ્સી છે, ઓધી લો. કે મેં કહું 170 જાતની લસ્સી નવું લાવ્યો. મેં કીધું, મેં કહું મોટા ભાઈ આમાં કઈ લસ્સીમાં શું આવે? અંદર વાંચી લેવાનું, મને નહીં પૂછવાનું. કે હવે વેટર 6.5 ફૂટનો હતો. મેં કહું તું જતો રે ભાઈ, અમે સમજી લઈશું. મેં કીધું અમે લસ્સી વાંચવાનું ચાલુ કર્યું તો અંદર જોયું તો હા એક હીરોના નામે, ફિલ્મ સ્ટારના નામે લસ્સી હતી. આગળ જોયું તો પિક્ચરના નામે લસ્સી હતી. અમે બધું અઘરું હતું. મેં બોલા, મેં કહું એક મિનિટ આ બોલો. કે મેં કહું આ અમોલ પાલેકર લસ્સી એ બહુ ઠંડી આવે. મને કે હાઉ ચિલ્ડ. देखो नाना पाटेकर लस्सी, મને કે આ અંદરથી તો ધુમાડા નીકળતા હશે. મને કે હજી તો પીતો જ નાકમાં છાંટા ઉડશે. પીવી જ કે? નહીં પીવી. મેં કહું નાના પાટેકર લસ્સી છે. મેં કહું રાજપાલ યાદવ લસ્સીનું કેમનો છે? મને કે આવડા ગ્લાસમાં આવે, પીવી હોત પીવાની. કે એક જ ઘૂંટમાં પૂરી. મેં કહું અમિતાભ બચ્ચન લસ્સી? મને કે 6.5 ફૂટનો છે, લસ્સી 6.5 ઇંચની જ. કે આવડો મોટા ગ્લાસમાં આવે, પટિયાલા. મેં લેવી જ ના નહીં પીવી. હજી તો બધું જોતા હતા. પછી અમે અંદાજો લગાવી લીધો. મેં કહું ઓકે આ લસ્સી આવી હશે, પેલી લસ્સી પેવી હશે. અંદાજે લગાવતા તો છેલ્લે એક હતું. મેં કહું આ પોલિટિશિયન લસ્સી, આ આઈડિયા ના આવ્યો. આમાં કોઈ નામ નથી લખ્યું. પોલિટિશિયન લસ્સી એટલે આમાં શું સમજવાનું? એટલે તરત જ પછી હું બોલું, મારા પપ્પા ઇન્ટેલિજન્ટ, તરત જ કીધું મને કે રહેવા દે, ના મંગાવાય. મેં કહું કેમ? મને કે પોલિટિશિયન લસ્સી છે. મેં કહું તો મંગાવી જ શું થાય? મને કે એમાં લસ્સીના નામે છાશ આલી દે. હવે સમજો એની મજા છે. પણ આવું થાય. એકવાર મેં પપ્પાને પ્રશ્ન કર્યો હતો. મેં કીધું પપ્પા લગ્ન કરાય? મને કે આવડો મોટો વિડીયો બનાવ્યો, હજી તારા મગજમાંથી એ પ્રશ્ન કર્યો નથી. મેં કહું નહીં કરાય કે નહીં? મને કે એવું નહીં. મને કે એક કામ કર, સોરી બોલ. પપ્પા હું શું કરવા સોરી બોલું? કે કારણ તો આપો. નહીં તું સોરી બોલ. કે મેં કહું પપ્પા જુઓ ભૂલ થઈ ગયો તો સોરી બોલીએ. ભલે પપ્પા છો પણ એવું નહીં, મને તમે કારણ આપો. એમને હું સોરી બોલ. કે મેં કહું શું કરવા સોરી બોલું? 2 દાડાથી મેં કહું મેં કઈ તમારી તો ઝઘડો જ કર્યો ને તું સોરી બોલ. કે મેં કહું પપ્પા પણ હું સોરી નહીં બોલું. મેં કેમ નહીં બોલે? સોરી બોલ. કે મેં કહું પપ્પા પણ મારો કઈ વાંક નથી, સોરી બોલ. મેં કહું વાંક બતાવો તો બોલું, તું સોરી બોલ. કે મેં કહું સોરી બસ બોલ્યો સોરી. મને કે બરાબર હવે લગ્ન કરાય. કે મેં કહું કેમ? મને કે વગર વાંકે સોરી બોલવાની આવડત આવે ત્યારે સમજવું બાબો લગ્ન લાયક થયો છે. આ વસ્તુની રોજની 4 વાર જરૂર પડવાની. મન કે એમાં પૂછવાનું ના હોય શું વાંકે, કે સોરી બોલો, બોલી દેવાનું. કે વાત ત્યાં પૂરી થાય. કે મેં કહું વાત તો સાચી છે. એક દિવસ મેં ઘરે આવીને ફરિયાદ કરી. મેં કહું પપ્પા પેલો પ્રતિજ્ઞા પત્રમાં તમને તો ખબર છે ને બીજી લાઈન આવે, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. મેં કહું તો આવું બોલાય? પપ્પા કે બોલવાનું બેટા, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તું શું બોલે? મેં કહું હું ડાયો છું, હું એમ બોલું કે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એકાદ ને છોડીને. પપ્પા કે 2-4 બોલવાનું બેટા, ઓપ્શન રાખવાના. કે મેં કહું વાત તો સાચી જ, એકમાં મેળ ના પડે શું કરવાનું? મેં ચાલુ કર્યું. મેં કહું બધા ભારતીયો 2-4 ને છોડીને મારા ભાઈ બહેન છે. એટલે આવું બોલતો હતો ને એકવાર સાહેબે ઉભો કર્યો. મને કે શું છે ભાઈ? મેં કહું પપ્પાએ શીખવાડ્યું છે. કે બોલાવતો આવજે પપ્પાને. કે બીજા જરા પપ્પાને લઈ ગયો. પપ્પાએ શીખવાડ્યું, પપ્પાને લઈ ગયો. મારા પપ્પાને પૂછ્યું કે શું બોલે તમારા વાળો? કે પપ્પા કે એમ બોલે છે કે 2-4 ભારતીયોને છોડીને મારા ભાઈ બહેન છે, કારણ કે એને લગ્ન માટે ઓપ્શન રાખ્યા છે, મેં જ શીખવાડ્યું છે. કે સાહેબ કે હારું આ 2 હરખત છે. કે જોરદાર લાયા. કે
કઈ વાંધો નહીં મોટા ભાઈ, ખાલી બાળકને એટલું શીખવાડો કે આ ક્લાસમાં બેઠી છે બધી એની બેન કહેવાય, ક્લાસમાં બેઠી છે એમાં પછી મારા બાપા કે શું કીધું એ કે ખાલી એટલું શીખવાડો વડીલ તમારા બાબાને કે આ ક્લાસમાં બેઠી છે બધી બેન કહેવાય. મારા બાપા કે ક્લાસમાં 70 છોકરીઓ હતા, મામેરા કોણ તારો બાપ ભરશે કે આ બધી પરણીને છોકરા સાથે મામેરા ભરવા મારો દીકરો નીકળશે કે જતા રહો કે બોલો. શિક્ષકે ડિઝાઇન આપી દીધું કે અહીંયા મેળ પડ્યો છે નહીં, ત્યારથી ખુવા ખાનદાન પ્રચલિત છે. પણ બહુ મજાની વાતો જ કરવાની છે સાહેબ. મારા પપ્પા ઘણી વાર કે હું માની લેતો હોઉં છું, આમ તો દર વખતે માની લેતો હોઉં છું, મારા જાહેર પ્લેટફોર્મ ઉપર કહેવું પડે. મને એકવાર કીધું તું મને કે અમિત તું યાર હું કહું એમ કર કે ક્યાં વાત હે. મને કે એક કામ કર તું 10મા ધોરણમાં મને કે 89% ઉપર લાય 90%, 9 ઉપર આંકડો આવ્યો મને કે તો તારી સાયકલ પાકી કે. મેં કહું ક્યાં વાત હે સાયકલ મળશે, વાહ વાહ. એટલે 10માનું રિઝલ્ટ આવ્યું એટલે મને પપ્પાએ પૂછ્યું મને કે કેટલા ટકા આયા. મેં કહું કઈ નહીં સાયકલનો ખર્ચો બચાવ્યો. મેં કીધું આપણે ખર્ચો બતાવવાની આશા હતી, બાકી લાવતા તો 95 બોલવા હું જાય લાવવાના કાં છે. પણ પપ્પાનો ખર્ચો બચાવ્યો. પછી પપ્પાએ 11માં ચાલુ કર્યું. મને કે એવું નહીં આને લાંચ રૂશ્વત આપવી પડશે કે. મને કે એક કામ કરતું. મેં કહું બોલો. મને કે તને કયો વિષય સૌથી વધારે અઘરો લાગે છે. મેં કહું પપ્પા પેલો વિષય મને ફિઝિક્સ સૌથી અઘરો લાગે. એક કામ કર કે ફિઝિક્સના પહેલા 3 ચેપ્ટર વાંચી નાખ કે. મેં કહું અઘરો લાગે તું વાંચી નાખ કે ફિઝિક્સના 3 ચેપ્ટર વાંચીશ તને 1000 રૂપિયા રોકડા આપીશ કે. મેં કહું હારું 3 ચેપ્ટર તો અમે વાંચવાના જ છે, 1000 રૂપિયા મળતા હતા આજે જ વાંચી નાખ્યા આપણે ફિક્સ. મેં કહું પપ્પા ક્યાં સુધી વાંચવાના. મને કે આજ રાત સુધીમાં વાંચી નાખ. મેં કહું કલાકમાં આવ્યો. કલાક નહીં કે રાત સુધી. રાત સુધીમાં સવારના 9 વાગ્યા છે રાતના 9 વાગ્યા સુધીમાં ફિઝિક્સના પહેલા 3 ચેપ્ટર વાંચી નાખ, તને 1000 રૂપિયા રોકડા સાંજે આપીશ. મેં કહું કઈ વાંધો નહીં. સાંજે 9:15 વાગે હું પહોંચી ગયો. પપ્પા 15 મિનિટ વધારે થઈ ગયો જરા લેન્ધી હતું ને એટલે સારું કે બે જા ચાલ. મેં કહું પપ્પા ફિઝિક્સના 3 ચેપ્ટર વંચાઈ ગયા, 1000 રૂપિયા આપો ને મને. મને કે વાંચ્યા. મેં કહું હા. કેટલા ચેપ્ટર વાંચ્યા. 3 ચેપ્ટર. કેટલા રૂપિયા જોઈએ છે. મેં કહું 1000. ધાડ લઈને ઠોકી. મેં મારો શું કરો તું કહેતા ફિઝિક્સના 3 ચેપ્ટર નહીં વાંચ્યા એટલે મેં વાંચ્યા છે તમે જોવા થોડી આવ્યા છે નહીં વાંચ્યા છે લાવો ને 1000 રૂપિયા. ભાઈ મેં હું બગડો મેં 1000 રૂપિયા હાલવા ના પડે ને એટલે મેં આવું કરે છે આવું બીજી પડી. મેં કહું મારો શું કરવા. મને કે 1000 રૂપિયા 500 ની 2 નોટ બીજા ચેપ્ટરની વચ્ચે મૂકી હતી. વાંચ્યા હું ના લંબા જોતો તો નિકાળ કે તારા બી બાપ હું મેં. પણ હું સ્ટેન્ડઅપ કોમેડિયન કહેવાઉં. તમને બધાને બહુ મજા પડતી હશે. મારા બાપા ગામમાં કહેતા ફરે છે કે હું કોમેડિયનનો બાપ છું કે સાચું જ બોલે છે, એમાં કંઈ ખોટું બોલતા નથી. પણ બહુ અઘરું પડે. મેં પપ્પાને ઘણી વાર પ્રશ્નો પૂછ્યા હતા અને પપ્પાએ બહુ સાચી ને સારી સલાહ આપી છે. મેં એકવાર પપ્પાને પૂછ્યું તો મેં કીધું પપ્પા લોન લેવાય. મને કે બેટા ના લેવાય. મેં કહું તમે તો ધડ લઈને ના શું કરા પાડ દો કારણ આપો. પછી મારા પપ્પા મને કારણ આપે તો બે શું તને સમજાવું. મને કે મેં કહું બોલો. મેં કીધું પપ્પા લોન કેમ ના લેવાય. મને કે હું સમજાવું છું. મને કે લોન શબ્દ છે એને ઊંધો કર. શું આવે. મેં કહું ન લો. મને કે લો શબ્દની અંદર જ જવાબ છે લોન ન લો એટલે ના લેવાય. હવે આવી રીતે આમ પ્રેમથી સમજાવો ને તો આપણને વાત મગજમાં ઉતરી ગઈ. મેં કહું વાત બરાબર છે. પછી કોઈ પણ સવાલ મારા મગજમાં આવે એટલે હું ઊંધું કરી નાખતો તો મને આઈડિયા મળી જતો હતો કે ભાઈ આનો જવાબ આ જ થાય એમ. પપ્પા પાસે જવાની જરૂર ના પડે. એવું થયું હતું એકવાર. એવું થયું હતું ને એક પતિ પત્નીને મેં ઝઘડતા જોયા હતા ને તો પતિ છે ને એમ બિચારા કંઈ બોલી નહોતા શકતા. બોલવાની કોશિશ કરતા હતા પણ બોલી નહોતા શકતા. એટલે પરતે તરત જ પેલા પત્ની એમના વાઈફ હતા એમણે તરત જ બોલવાનું ચાલુ કર્યું. હું પહોંચ્યો વચ્ચે. મેં કહું શું કરવા મારો છો અમને. હા મારતી નથી બોલું છું કે આ પાછા વચ્ચે બોલતા નથી બગાસા ખાય છે કે. મેં કહું બગાસા ખાય છે ચાલુ વાતે. મેં પેલા ભાઈને કીધું મેં બગાસા કેમ ખાવ તો હું બગાસા નહીં ખાતો બોલવાની કોશિશ કરું છું. હારી બોલવા જ નહીં દેતી કે વચ્ચે કાંથી ઘૂસું કે. પછી મેં કીધું મેં તો આવું ઘટના કેમ ઘટી. મને મનમાં પ્રશ્ન થયો. મેં કહું ભાઈ બોલી નહીં શકતા ભાભી ધમાધમી કરે છે. મેં કીધું આવું કેમ. પછી પપ્પાની પેલી શિખામણ યાદ આવી. મેં કહું બરાબર છે 100%ની વાત છે. આ વુમન છે. મેં કીધું વુ મ ન એનું ઊંધું કરો. ન મ વુ એની આમાં નમવું જ પડે. પપ્પાની વાત મેં કહું અહીંયા ફીટ બેસે છે. વુ મ ન મ વુ. પછી મેં કહું ભાઈ કેમ. મેં કહું આવી રીતે આમ નીચા પડે છે. પછી મેં જોયું ભાઈને કહેવાય મેં ન મેં એના નામમાં જ લખ્યું છે નમે તો પછી જય શ્રી કૃષ્ણ.